રાજકોટના પોશ એરિયા ઘણા છે, એમાંથી એક ગણાતો એવો નાના મવા મેઇન રોડ ટચનો એક પ્રોજેક્ટ છે. એમાં જ આપણો આ 3 BHKનો ફ્લેટ આવેલો છે, જે આશરે 1000 કાર્પેટનો ફ્લેટ છે અને ફૂલી ફર્નિશ્ડ એઝ ઇટ ઇઝ તમને મળી જશે. લિવિંગમાં એસી છે, 2 બેડરૂમમાં એસી છે, એ એઝ ઇટ ઇઝ રહેશે. ખાલી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન અને માઇક્રોવેવ એટલે કે મૂવેબલ બીજા જે ઇલેક્ટ્રોનિક્સ છે ને એ નહીં આવે. બાકી ફર્નિચર બધું એઝ ઇટ ઇઝ રહેશે. સામે ટીવી યુનિટ છે, પીઓપી કમ્પ્લીટ છે, લાઇટ ફેન છે, ત્યાં કોર્નરમાં હેંગિંગ લાઇટ્સ છે, બહુ સરસ છે. અને પાછળ છે ને અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની છે, વચ્ચે આ રીતે સ્વિંગ્સ આવી જાય છે. હવે આ જે છે ને એ ફોલ્ડેબલ ડાઇનિંગ ટેબલ છે. તમારે જોવું હોય ને તો હું તમને બતાવી દઉં. અને આ બધા સ્ટૂલ છે ને એ સાઈડમાં રહી જશે ફરતા. ત્યાં ડાઇનિંગ ટેબલની એક્ઝેક્ટ પાછળ એ પહેલો બેડરૂમ છે કે જેમાં અટેચ વોશરૂમ છે, પણ અત્યારે છે ને એ એઝ અ સ્ટોર યુઝ થાય છે. બંને સાઈડ એમાં વિન્ડો પણ છે, સામે વોર્ડરોબ કમ્પ્લીટ છે, અંદર અટેચ વોશરૂમ, ઉપર લોફ્ટ છે, આ ડ્રેસિંગ ટેબલ. અહીંયાથી તમે કિચનનો વ્યૂ લઈ લ્યો. પાછળ ત્યાં વોશિંગ એરિયા છે. કિચન છે ને કમ્પેરેટિવલી બહુ મોટું છે અહીંયા, કેમ કે વચ્ચે તમે સાઇઝ જોઈ લ્યો. તમે જ્યારે સાઇટ વિઝિટ માટે આવશો ત્યારે તમને વધારે આઈડિયા આવશે. અને આ જે ફ્લેટ છે ને એ ઓપન ફોર ઓલ છે. તમે જોવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. એમાં ફ્રીઝ ઇન્ક્લુડ નહીં થાય, મેં તમને પહેલાં જ કીધું. વચ્ચે આ કોમન બેઝિન, નીચે પણ સ્ટોરેજ છે. અને અંદર આ સેકન્ડ બેડરૂમ છે, ત્યાં વચ્ચે જો આ રીતે સ્ટેપ કરેલો છે. રાઈટ સાઈડમાં વોર્ડરોબ છે અને અંદર અટેચ વોશરૂમ છે, એ પણ તમે જોઈ લ્યો એકવાર. અંદરથી વોશરૂમ બી જોઈ લેજો. આ જે ફ્લેટ છે ને એમાં પાણીની સગવડતા ફૂલ છે. નીચે પાર્કિંગની પણ ફેસિલિટી છે, કેમેરા છે, સિક્યુરિટી ગાર્ડ છે, ફાયર સેફટી છે. આ બધું તમને મળી જશે. ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો, અને આ જે મોટી વિન્ડો છે ને એ નાના મવા રોડ ફેસિંગની વિન્ડો છે. આમાં પણ અટેચ વોશરૂમ છે. આ વોશરૂમ બી તમે જોઈ લ્યો એકવાર એટલે તમને આઈડિયા આવે. જો તમારે આ ફ્લેટ બાય કરવો હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારું નામ છે યશ રોકડિયા. આ ફ્લેટની પ્રાઇસ છે ફક્ત 1 કરોડ રૂપિયા. સ્લાઇટલી નેગોશિયેબલ, સ્લાઇટલી એઝ ઇટ ઇઝ વિથ ફર્નિચર. ઇલેક્ટ્રિક આઇટમમાં મૂવેબલ કવરઅપ નહીં થાય. નાના મવા મેઇન રોડ ટચનો આ પ્રોજેક્ટ છે. આશરે 10-12 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન છે. થેન્ક યુ ફોર વોચિંગ. Please subscribe our channel for more property videos like this. Thank you very much.